જય શ્રી કૃષ્ણ, જય માતાજીને। ચૈત્ર મહિનાની નવરાત્રિ હોય અને સાબુદાણાની ખીચડી ના બને મારા ઘરે, એવું તો બને જ નહીં। તો આજે મારા ઘરની ફેવરેટ આપણે સાબુદાણાની ખીચડી બનાવીએ છીએ। તમે જોઈ શકો છો, મેં સાબુદાણા એક વાટકી પહેલાં 2 પાણી ધોઈ અને 7 કલાક પલાળી દીધા હતા। જેટલું સાબુદાણા ડૂબે એટલું જ પાણી રેડવાનું, વધારે પાણી નહીં રેડવાનું। સાથે મેં થોડા લીલા મરચાં લીધા છે, સીંગ લીધી છે થોડી 2 ચમચી એટલી, અને થોડી સીંગ મેં 4 ચમચી એટલી મિક્સરના જારમાં પીસી લીધી છે। લીલા ધાણા છે, બાફેલું બટાકું લીધું છે, અને જે મસાલા નાખું એ હું તમને બતાવું છું। મેં એક લોયાના અંદર 2 ચમચા સીંગ તેલ ગરમ મૂક્યું છે। થોડું આપણે જીરું નાખીશું, હવે આપણે સિંગદાણા નાખશું। સિંગદાણા ક્રશ પણ કર્યા છે, પણ આ નાખીશું આપણે થોડા 2 ચમચી એટલા આખા। સાથે આપણે લીલા મરચાં નાખી દઈશું। મરચાં અને સિંગ સરસ પકડી લેશું। હવે આપણે મીઠી લીમડીના પાન નાખશું, એકદમ ફ્રેશ સરસ મજાના। મીઠી લીમડીથી સ્વાદ મસ્ત આવે, સેજ માટે લીમડી બહુ જ સરસ। હવે આપણે બટાકા બાફેલા નાખીશું, કટ કરી દીધા છે બટાકા બાફીને એ નાખીશું। સરસ મજાનું મિક્સ કરી દઈશું। સાથે આપણે થોડું સીધા મીઠું નાખીશું। મીઠું નાખ્યા પછી આપણે 2 મિનિટ જેવું બટાકાને મસ્ત શેકી લેશું તેલના અંદર। પીસેલા સિંગદાણા નાખીશું હવે આપણે। કચરા પીસવાના સિંગદાણા સાથે આપણે સાબુદાણા નાખી દઈશું। એકદમ મસ્ત મજાના મોતીઓ જેવા સાબુદાણા આપણા થઈ ગયા છે। સરસ મિક્સ કરી દઈશું। સરસ મિક્સ કરી દીધું છે આપણે। 5 મિનિટ જેવું ધીમા તાપે રાખીશું, અને 5 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણી ખીચડી પણ બહુ સરસ મજાની એકદમ છૂટી બની રેડી થઈ ગઈ છે। તો હવે હું એકદમ ફ્રેશ લીલા ધાણા નાખી દઈશ। હવે આપણે એકદમ બહુ સરસ મજાની ખીચડી બની રેડી થઈ ગઈ છે। તમે ખાંડ લીંબુ ખાતા હોય તો જરૂરથી નાખજો। મારા ઘરે ખાંડવાળું નથી ખાતા એટલે મેં ખાંડનો ઉપયોગ નથી કર્યો, ખાંડ લીંબુનો। પણ ખાંડ લીંબુ નાખો તો બી બહુ જ સરસ લાગશે। મિત્રો, અમારી વિડીયો આજની સારી લાગી હોય તો પ્લીઝ અમને એક લાઈક કરજો। તો ચલીએ સર્વ કરશું સરસ મજાનું। એક મોટી થાળી લીધી છે, થાળીના અંદર હું ખીચડીને સર્વ કરું છું। તમે જોઈ શકો છો આવી રીતના છુટ્ટી ખીચડી હોય તો દાંતે ના ચોટે, ખાવામાં મજા પડી જાય, એક નંબર લાગે સરસ મજાની। બધી જ ખીચડી આપણે આવી રીતે થાળીના અંદર નીકાળી દઈશું। લીલા ધાણાથી આપણે સરસ મજાની સજાવી દીધી છે ખીચડી। મિત્રો, અમારી આજની વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો। કાલે આવી નવી રેસીપી સાથે, ઓકે, બાય બાય।